જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી ધર્મિષ્ઠા બ્લોગમાં તમારું સ્વાગત છે. મેડ ઓવર ગ્રીલ નાઇટ રેસ્ટોરન્ટ. આજે અમારી એનિવર્સરી છે તો અમે અહીંયા મેડ ઓવર ગ્રીલમાં આવ્યા છીએ. એ સારી રેસ્ટોરન્ટ છે. પર પર્સન ડીશના હોય છે. આ અમારી જ કેક છે એનિવર્સરીની. બર્થડે હોય, એનિવર્સરી હોય, કોઈ પણ સેલિબ્રેશન કરવું હોય તો આ બેસ્ટ જગ્યા છે, બેસ્ટ ઓપ્શન. નાના છોકરાઓ માટે, ઉંમરવાળા માટે પણ. સ્ટાર્ટિંગમાં આપણને એ લોકો જ્યુસની સર્વિસ આપે, પછી કોઈ પણ જ્યુસ પીવાનું. ફ્લેવર આપણને કહીશ કે આ ફ્લેવરમાં છે. ગ્રીન એપલ જ્યુસ. ઓરેન્જ છે, પછી ગ્રીન એપલ જબરજસ્ત ઓરેન્જ છે, ઓરેન્જ એપલ. પછી મિન્ટ હોય તો સ્ટાર્ટર આપે, પહેલાં જ્યુસ આવે અલગ અલગ ફ્લેવરમાં, પછી સ્ટાર્ટર આપે. અમારા બાને તો હોટલોમાં બહુ જ ગમે જમવાનું. નાઇસ રેસ્ટોરન્ટ. ડબલ 7 दो ऑरेंज है तो ग्रीन दो ऑरेंज दो ग्रीन एप्पल और एक ले लो. सब बनानो ग्रीन एप्पल છે. સ્ટાર્ટરમાં અહીંયા ઘણું બધું હોય છે એ લોકોના ઓપ્શન. પીઝા હોય છે, ગાર્લિક બ્રેડ, બાર્બીક્યુ. મજા આવે. એ આલે ધરો બાજુ એને तीखो खाओ जगह सादो तीखो के सादो અનલિમિટેડ હોય. तो मक्खन से સ્ટાર્ટરમાં એ લોકો સર્વિસ આપે છે, અહીંયા બેસીને જમવાનું બધું. બીજું બધું સેલ્ફ સર્વિસ. કેમ કરાવે? અમારા મમ્મીને તો બધું બહુ ભાવે છે. એમને મેંગો જ્યુસ મંગાવ્યું, મેં ગ્રીન એપલ જ્યુસ મંગાવ્યું. મારા બાબાએ, મારા સને ઓરેન્જનું જ્યુસ મંગાવ્યું. બધાએ અલગ અલગ મંગાવ્યા. ચાઇનીઝ પણ હોય છે, જે ડીશ મંગાવી હોય તે હોય. પહેલાં સ્ટાર્ટિંગમાં સૂપ હોય છે. મેડ ઓવર ગ્રીલ. શું નામ? મેડ ઓવર ગ્રીલ. મંચુરિયન હોય, પિઝા. સ્ટાર્ટરમાં ઘણા બધા હોય છે. અમારા મમ્મીજી જ્યાં જમવા જાય ને ત્યાં સ્ટીલનો બોટલ એમનો આવ્યો, અહીંયા જોડે લઈને જ જાય. અહીંયા મિનરલ વોટરના બોટલ આપે પણ એ એમનો ઘરેથી જ બોટલ લાવે. બાર્બીક્યુમાં મજા આવે છે, બહુ જ ફાઇન હોય છે. એમાં મશરૂમ હોય, બટાકા હોય, પછી કેપ્સિકમનું હોય, પછી પાઇનેપલનું પણ હોય, ચીઝનું, પનીરનું હોય છે. મેઇન કોર્સ અહીંથી ચાલુ થાય છે. પહેલાં સ્વીટ કોર્ન સૂપ હોય, ટોમેટો સૂપ હોય, તમારે જે સૂપ પીવું હોય તે. પછી અહીંયા સ્ટાર્ટરમાં આવી રીતના ફ્રૂટ હોય છે, સકાટેટી છે, ઓનિયન, ક્યુકમ્બર, પાસ્તા. પાસ્તા. અમારા મમ્મીજી સાથે જ છે, હવે એ જમશે. જોઈએ તમાર જોઈએ છે, ખાવું છે, લઈ લો. સેલ્ફ સર્વિસ છે. મારી ડોટર ઇન લો બહુ સારી છે. અમારી અને મારી મમ્મીજીની બહુ કાળજી રાખે છે. ये तो हाँ ये ठंडा पानी दो सर. મેક્રોની, ફ્રેન્ચ ફ્રાય, નૂડલ્સ છે. પેલું નહીં, વેજીટેરિયન.
અમારા મમ્મીને છે ને એવું જોઈ જાય ને તો બહુ બીક લાગે. હરા ભરા કબાબ છે. હરા ભરા કબાબ ખાવા છે. મમ્મીને એવું લાગે છે કે નોનવેજ હશે એટલે બહુ બીવે છે હવે. એટલે અમને પૂછીને અમારી જોડે જ આવે જમવા માટે. અમને પૂછીને પછી જ ડીશમાં મૂકે. ચીલી પોટેટો રાઈસ સ્ટાર્ટરમાં જ ખાલી આપણું પેટ જ ભરે છે. ઉભી રાખું છે. મેઇન કોર્સમાં બહુ જમાતું નથી. એક પર ડીશના 500 રૂપિયા હોય છે અને આપણી સાથે બાળકો હોય તો એના 250 રૂપિયા હોય છે ડીશના. અનલિમિટેડ હોય બધું. સ્ટાર્ટરમાં પણ સારું હોય છે બધું. તો મેઇન કોર્સ જમવાની જગ્યા જ ના રહે. આઈટમ તો ઘણી બધી હોય પણ આપણને આમ જોઈને જ આપણને ઘરે જવાય. આપણે સ્વીટ હોય બધી, છેલ્લે સ્વીટ ખાઈએ એટલે આઈસ્ક્રીમ હોય છે. આગળ બતાવું તમને. સ્ટાર્ટરમાં મંચુરિયન, પાસ્તા, નૂડલ્સ, પીઝા, ગાર્લિક બ્રેડ એ બધું ખાધું છે એટલે આ મેઇન કોર્સ નહીં બહુ ખાતો. આ ગુલાબજાંબુ છે કે મારા મમ્મીજીને ભાવે છે એટલે એ તો લેશે જ સ્વીટમાં. કસ્ટર્ડ પણ છે, ડ્રાયફ્રૂટ કસ્ટર્ડ છે. સ્વીટમાં છે. જો ડીઝર્ટ છેલ્લે બતાવું તમને. આ દાલ પહાડી છે અને દાલ ફ્રાય. દાલ પહાડી અને રાઈસ છે, જીરા રાઈસ. જીરા રાઈસ. ઘણું બધું હોય છે આઈટમ. તમારે જે ભાવે એમ તો તમને મજા આવી જાય અહીંયા. પાપડ પાપડી. બાળકોને પણ અહીંયા મજા આવશે કારણ કે ફ્રૂટ હોય છે. રોટલી છે. ડિઝર્ટમાં બધી સ્વીટ ઘણું બધું હોય છે એટલે એ લોકોને પણ મજા આવશે છોકરાઓને. તમારે રોટલી શાક પછી દેવું. આલુ ગોબી સબ્જી. વેજ હાંડી, પનીર મસાલા, કાજુ પનીર મસાલા. અમે તો આ ખારેલી આ લીધી છે ડીશ. શું જોઈએ તમને? હવે તમને ડિઝર્ટ બતાવું. ડિઝર્ટમાં પણ ઘણી બધી આઈટમ હોય છે. શર્ટમાં જો આની કેક છે, પછી આ છે બ્રાઉન, માવા એનો આ મસ્ત છે. નહીં મૂકીએ બોલે કહીશ ને પછી. અહીંયા બધું વેજીટેરિયન જ હોય છે કારણ કે અમારા મમ્મીજીને તો એવું બધું ભાવે નહીં અને અમને પણ નહીં ગમતું એવું બધું. એટલે એવું જોવે ને તો એ જમે જ નહીં. એટલે અમે વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં જ જઈએ. ચાલો હવે કેક કાપીએ. કોંગ્રેચ્યુલેશન. અમારે આ એનિવર્સરીની 32માં વર્ષ થયું. 32 વર્ષ થયા મને મેરેજને. છોકરાઓ બહુ ખુશ હોય. દર એનિવર્સરીમાં બહાર લઈ જાય મને, એન્જોય કરાવે. મેડોર ગ્રીલ્સ સારી રેસ્ટોરન્ટ છે, એકવાર મુલાકાત જરૂર લેજો. અમે તો બરોડાની ઘણી બધી રેસ્ટોરન્ટમાં ફરેલા છે અને આવી અમુક રેસ્ટોરન્ટના વિડીયો બનાવેલા છે. મને બહુ જ ગમે છે. નવું યુટ્યુબ છે એટલે થોડું ઓછું ફાવે છે પણ ધીરે ધીરે શીખી જઈશ. મારા મમ્મીજી તો અમારી એનિવર્સરી હોય, બર્થડે હોય, એમની બર્થડે હોય તો બહુ એન્જોય કરે. એમને બહુ મજા આવે છે આવું બધું ફરવાનું. મમ્મીજીને હોટલમાં જમવાનું, બહાર રેસ્ટોરન્ટમાં જમવાનું બહુ શોખીન છે. અમારા મમ્મીજી નવા જનરેશન પ્રમાણે બહુ જ બોન્ડિંગ છે અમારે.
મારી સાથે મારી ડોટર ઇન લો, મમ્મી અને મારું ત્રણેયનું બોન્ડિંગ સારું છે. અમારા મમ્મીજીને ફોટા પાડવાનો બહુ શોખ છે. ફોટા પાડે એટલે એમના ઘણા બધા ગેલેરીમાં ફોટા મળે. મેડ ઓવર ગ્રીલ્સ સારી છે રેસ્ટોરન્ટ, મને તો બહુ સારી લાગી. સમાસાવલી રોડ ઉપર આવેલી છે. આ બાજુ પહેલાં પણ મેં આગળની રેસ્ટોરન્ટનો વિડીયો મૂકેલો જ છે, અને હવે જ્યાં જ્યાં રેસ્ટોરન્ટમાં વિડીયો બનાવીશ ત્યારે હું મૂકીશ. તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જમવાનું? જણાવજો. જમવાનું કેવું લાગ્યું? સરસ હતું.